જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે દર્શન કરવા છે તીર્થધામ ભૂમિ, જે જગ્યાએ અનેક મુક્તાત્મા પ્રગટ થયા છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આ ગામમાં જે હરિભક્તોના નામ લખ્યા છે તે અતિ સમાધિનિષ્ઠ હરિભક્તો છે. એવા પવિત્ર ગામમાં જે પ્રસાદીની વસ્તુ છે તેના દર્શન કરીએ. જો આ પંચારામાં જે ભગવાન અંગેરીમાં ભિખારી છે, આનો પાઇપ પહેર્યો ને આ પિચકારી છે ને? આ એ પંચારામાં જે ભગવાન અંગેરીમાં ભિખારી છે. પછી ઓલું લાલ ફ્રેમમાં આમ છે ને એ ખંભે જો ભગવાન ખેસ રાખતા એ વાત છે. પછી આ મહારાજનું જે દાંતણ છે, વાયરમાં બેઠા છે, આપણે બ્રશ કરીને દાંતણ કરતા એ છે. પછી આ સિક્કો છે, એ સમયનું ચલણ છે, રાણી સિક્કો. આવા 18 સિક્કા અમારા ફેબાને દિવ્ય સ્વરૂપે આપી ગયા. એ મહિલો સિક્કો છે. ભાઈ નામ શું? જીવીબા. જીવીબા. જીવી કે જીવી? જીવીબા. જીવી. પછી આ ભાગના મોતીના ધનુષ છે, ભગવાનનો તોરો હોય ને એના મોતીનું ધનુષ બનાવેલું છે. પછી આ ઢબાણમાં યજ્ઞ કર્યો ને ત્યારે આ વસ્ત્રો પહેરેલા, આ ડગલી ને પિતાંબર. પછી આ 3 જોડી ચરણાવી છે. આ જ જગ્યામાં ભગવાન પધાર્યા એ સમયે આ 200 વર્ષની જગ્યાએ જૂની એમનામાં જ છે. અહીંયા કોનું ઘર હતું? આ દેવરાજ છે, અમારા 7મી પેઢી વડવા છે, દેવરાજ અંદરજી દેસાઈ. એ સમયે અમારા વડવાઓ મંદિરમાં વહીવટ કરતા. ભગવાન પધાર્યા હતા કે શેઠ આ તમારે ઘેરે રાખજો. ભગવાનનો આખું શૃંગાર છે. આ આપણા શૂટિંગ 2 વર્ષમાં નષ્ટ થઈ જાય, આ 200 વર્ષ છે એમના. એટલે ભગવાનનો પ્રભાવ છે, હાજરી છે. આપણું ગમે એવું શૂટિંગ હોય નષ્ટ થઈ જાય, કલર હોય જાય, ઓલું બીજું થઈ જાય, આ જે એમના છે. અમે આમ જઈને વાણ્યા, પણ એ સમયે અમારા વડવાઓ મંદિરનો બધો વહીવટ ને કારભાર સંભાળતો. ત્યારે જે આપણો આ ધર્મ અસ્તિત્વમાં આવતો, ત્યારે ભગવાને આ બધું આમ વિચારણમાં નીકળ્યા ત્યારે આપણી ઘર પધારે. એ 3 જોડી ચહેરાવે કપડામાં કંકુથી આમ ઇમ્પ્રેશન પાડતા જ પેલા ઈચ્છા. હમણાં આપણે જે પ્રસાદીની વસ્તુના દર્શન કર્યા તે ગામ તીર્થધામ માણાવદર છે. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કલમે આ ગામના વખાણ કરતાં લખ્યું છે કે દેશ પવિત્ર પવિત્ર જન, જેના હરિપરાયણ મન, બાળ જોબન વૃદ્ધ સમિષ્ટ, સર્વે જન સમાધિનિષ્ઠ. ગઢડાના સાંખ્યયોગી બાઈઓ ભાઈઓ અને પાર્ષદોના નામ લખ્યા પછી જ્યારે સોરઠના હરિભક્તોના નામ લખવાના આવ્યા ત્યારે સર્વપ્રથમ નામ માણાવદરના હરિભક્તોના લખવામાં આવ્યા. એવું આ પ્રસાદીનું માણાવદરનું મંદિર જ્યાં રઘુવીરજી મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે. આવો દર્શન કરીએ ગણપતિ દાદાના, તેમજ કષ્ટભંજન દેવના. દર્શન કરતા જઈએ અને આ ગામમાં અનેક પ્રસાદીની વસ્તુઓ છે, મંદિરમાં પણ અનેક પ્રસાદીની વસ્તુઓ છે, તેના દર્શન કરીશું. પહેલાં મંદિરમાં જે દેવ બિરાજે છે તેના દર્શન કરીએ. શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ. અદ્ભુત આ હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ દેવની મૂર્તિ જે મનને ભાવુક કરી દે એવી આ મૂર્તિ છે. મધ્યખંડમાં
ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ ભક્તિ માતા બિરાજમાન છે. આ ફ્રેમમાં પ્રસાદીના ચરણારવિંદના દર્શન થાય છે. ચરણારવિંદની સાથે સાથે નરનારાયણ દેવની જે છાપની મૂર્તિ છે તે જે કપડામાં પાડેલી હતી તેના પણ અહીં દર્શન થઈ રહ્યા છે. માણાવદરના મુખ્ય હરિભક્ત એટલે ભીમભાઈ, તેમની એવી સ્થિતિ હતી કે એકવાર તેઓ ખેતરમાં ખેતીકામ કરતા હતા. તેમને સહેજે જ સંકલ્પ થયો કે આવો 1000 કીડીઓનું કલ્યાણ ક્યારે થશે. એ સંકલ્પ માત્રથી જ હજારો વિમાન આવ્યા અને તે વિમાનોમાં તે કીડીઓ બેસી બેસીને ધામમાં વહી ગઈ. આવા સમાધિનિષ્ઠ અને પવિત્ર ભીમભાઈ માણાવદર ગામના વતની હતા. મંદિરમાં આવેલું આ મહારાજનું સિંહાસન તીર્થધામ માણાવદરમાં મંજુકેશાનંદ સ્વામીનો જન્મ થયો હતો. મંજુકેશાનંદ સ્વામીના મોટાભાઈ બીજા કોઈ નહીં, આ માણાવદરના ભીમભાઈ જ હતા. નિષ્કુળાનંદ સ્વામીએ ભીમભાઈ વિશે લખ્યું છે ભક્ત ચિંતામણીમાં. જ્યાં ભક્ત થયા ભીમભાઈ, તે તો મોટા મુક્ત મહામતી, સદા સુખિયા અંતરેયતી, જેની કયામાં નાવે મોટાઈ, એવા ભક્ત કહીએ ભીમભાઈ. મંદિરમાં પ્રદક્ષિણાથી નીચે એક પગથિયું છે, ત્યાંથી નીચે ઉતરીએ તો આ શ્રી હાટકેશ્વર મહાદેવના આપણને દર્શન થાય છે. આ પ્રસાદીના હાટકેશ્વર મહાદેવના દર્શન કરીને મનને પવિત્ર કરીએ. ભક્તરાજ માયારામ ભટ્ટ જેમની પૂજા કરતા હતા એવા આ હાટકેશ્વર મહાદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ અનેકવાર માણાવદરમાં આવીને અહીં આ મહાદેવની પૂજા કરેલી છે. આવો દર્શન કરીએ મહાદેવના. શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરની લેફ્ટ સાઈડમાં અત્યારે આપણે જે તરફ જઈ રહ્યા છે ત્યાં એક કબાટ જેવું બનાવવામાં આવ્યું છે. ત્યાં અનેક પ્રસાદીની વસ્તુઓ રાખવામાં આવી છે. એક એક કરીને આપણે તે પ્રસાદીની વસ્તુના દર્શન કરીશું. આ છે પ્રસાદીનો પટારો, જેની ઉપર શ્રીજી મહારાજ બેસીને દૂધ ચોખા જમેલા. સામે પ્રસાદીનો ગંગાજળીયો કૂવો છે. માણાવદર જ્યારે પધારતા ત્યારે અનેકવાર આ જગ્યાએ બેસીને આ કૂવામાંથી પાણી કાઢીને સ્નાન કરેલું છે. આ ઢોલિયાઓ પર બેસીને મહારાજે અનેકવાર માણાવદરમાં કથા વાર્તાનું પાન અનેક હરિભક્તો અને સંતોને કરાવેલું છે. આ પ્રસાદીની ઘંટી છે. આ પ્રસાદીના થાંભલાનો ઇતિહાસ એ પ્રમાણે છે કે ઠાકરસિંહ આંબા મારડિયાની 5મી પેઢીએ ફઈબા તેજુબાઈ જેઠાબાપાની દીકરીના હાથની રસોઈ શ્રીજી મહારાજ પ્રગટ દિવ્ય દેહ આવીને આ ખાંભલીને ઓઠીંગણ દઈને બેસીને દૂધ સાથે જુવારનું ધાન અને બાજરાનો રોટલો જમ્યા હતા. મહારાજનો એકવાર સ્પર્શ થઈ ગયો અને જમ્યા હતા. તેથી આ પ્રસાદીની થાંભલીને યાદ કરીને જો આપણે જમીશું તો આપણો પણ બેડો પાર થઈ જશે. આ સામે જે કબાટ દેખાય છે જેમાં 8નો નંબર લખ્યો છે તેમાં પ્રસાદીની પિચકારીઓ અને નાની મોટી લોટીઓ છે જે મહારાજના સ્પર્શમાં આવેલી છે. આ પ્રસાદીનો ગંગાજળિયો કૂવો જેના આપણે નજીકથી દર્શન કરીએ. આ ઉપર જે દેખાય છે તે પલંગ છે, તેની ઉપર પણ મહારાજ અનેક વખત બેઠા હતા. આ ઢોલિયા ઉપર જે બાજોડ છે તે પ્રસાદીનો છે.
આવો હવે એ જગ્યાના દર્શન કરીએ જે હરિભક્તનું નામ ભગવાન શ્રી સ્વામિનારાયણ સમગ્ર ગૃહસ્થ હરિભક્તના પ્રતિનિધિ રૂપે શિક્ષાપત્રીમાં જેમનું નામ લખ્યું છે એવા માયારામ ભટ્ટનું ઘર જે જગ્યાએ હતું તે સ્થાનના આપણે દર્શન કરવા છે. મંદિરમાંથી જ્યારે આપણે નીચે ઉતરીએ ત્યારે લેફ્ટ સાઈડમાં જે મંદિર છે જેમાં સહજાનંદ સ્વામી પધરાવ્યા છે તે ઘર બીજા કોઈનું નહીં, મહામુક્તરાજ શ્રી માયારામ ભટ્ટનું ઘર છે. માયારામ ભટ્ટ થોડું જ ભણેલા હતા. અભણની વ્યાખ્યામાં આવે તેવા સીધા સાદા સરળ બ્રાહ્મણ. ગોરપદું કરી જીવન વ્યવહાર માંડવાણ ચલાવતા. વેપાર ધંધો કરીએ તો પ્રભુ ભજવાનો સમય ન મળે તે વિચારથી ફક્ત ગોરપદું જ સ્વીકાર્યું. વૈરાગ્ય પ્રધાન અંગ હતું તેમનું. પોતે એકવાર ગૃહસ્થાશ્રમ કરેલો, પરંતુ નાની વયે જ ગર્ભંગ થયેલા. સગા સંબંધીઓએ તેમને ફરી પરણાવવા દબાણ કર્યું, પણ રામાનંદ સ્વામીની આજ્ઞા અને ઉપદેશથી ફરીથી ઘર કરવાનો વિચાર મનમાંથી કાઢી નાખ્યો. પણ મનમાં સંકલ્પ વિકલ્પ રહેતા ગુરુ રામાનંદ સ્વામીને વાત કરતા તેમના આશીર્વાદથી તેમને સ્ત્રી સંબંધી ભૂંડા ઘાટ ટળી ગયા. તેમની સ્થિતિ વિશે જાણીએ તો દીનાનાથ ભટ્ટની પુત્રી જમનાને બ્રહ્મ રાક્ષસ વળગેલો, જે કોઈ રીતે જતો ન હતો. ત્યારે મયારામ ભટ્ટે ચડું કરેલા પાત્રનું જળ યમુનાને પીવડાવે તો બ્રહ્મ રાક્ષસ જતો રહે આવો ઉપાય શ્રીહરિએ સૂચવ્યો અને આમ કર્યું. ત્યારે બ્રહ્મ રાક્ષસ કાળે ચીસ નાખીને ભાગ્યો. એવા મયારામ ભટ્ટે અનેક વખત શ્રીજી મહારાજને વાજતે ગાજતે પોતાના ઘરમાં પધરામણી કરીને પોતાના ઘરને પ્રસાદીનું કરી લીધું હતું. આ પ્રસાદીની છત્રીના દર્શન થઈ રહ્યા છે તે જગ્યાએ અનેક વખત મહારાજ પધારીને કથા વાર્તાનો લાભ આપ્યો હતો. તેની સ્મૃતિ રહે તે માટે અહીં ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. ક્યારેક સોરઠ આવો અને જૂનાગઢ સાઈડ આવો ત્યારે આ પ્રસાદી તીર્થધામ રૂપ માણાવદરના દર્શન કરવા જરૂર પધારજો. આવું પવિત્ર ગામ જ્યાં અનેક એકાંતિક હરિભક્તો અને સંતોનો જન્મ થયો છે અને અહીં રહ્યા છે. આની માટીના સ્પર્શથી આપણું મન પવિત્ર થઈ જાય. જય શ્રી સ્વામિનારાયણ.